છું જતીન ઉસ્તાદ અને હવે આપણે આજે આઠમનો દિવસ છે તો સહ ફેમિલી સાથે ફરવા જવાનું છે તો એના માટેનો આપણે આજે આખો વ્લોગ બનાવવાનો. તો મિત્રો ક્યાં ક્યાં જઈશું અને કોણ કોણ જવાના છે એ તમે વ્લોગમાં બન્યા રહેજો કારણ કે હવે આપણે આ ચેનલમાં વ્લોગ પણ આવતા રહેશે. તો મિત્રો હવે આજે અલગ અલગ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની અને ફેમિલી સાથે બધા જવાના છીએ. તો ત્યાં આપણે જઈશું અને કયા વિસ્તારમાં જવાના છીએ, ક્યાં ભગવાનના દર્શન કરવાના એ પણ હું તમને બતાવીશ અને ખૂબ જ મજા આવશે. એટલે બન્યા રહેજો વ્લોગમાં. તો ચાલો જઈએ હવે આપણે ભગવાનના દર્શન કરવા અને અલગ અલગ જગ્યાએ ફરવા. તો ફાઇનલી મિત્રો આપણી યાત્રા શરૂ થઈ ગઈ છે. આ છે નીલમબાગ સર્કલ અને આપ જે જોઈ રહ્યા છો ભાવનગર રાજા કૃષ્ણકુમાર સિંહજીનો મહેલ છે. તો ત્યાંથી પણ હવે આપણે આગળ જવાનું છે. તો ચાલો હવે આપણે જઈએ આગળ ત્યાંથી. ઘોડલે રામદેવજી મહારાજનું મંદિર છે. તો મિત્રો રોડ ઉપર ઘોડા ચડતા આપણે જોઈ રહ્યા છીએ. ધારવાળા રામદેવજી મહારાજના મંદિરે પહોંચી ગયા છીએ. અહીંયા રામદેવજી મહારાજનું મંદિર છે અને અંદર ફોટા પાડવાની મનાય છે, પણ ત્યાંથી પરમિશન કીધું તો બહારથી ફોટા પાડવાનું કીધું. અને આપણે અહીંયા રામદેવજી મહારાજના નેજાનું છે, આ સ્તંભ છે જ્યાં નેજો એમનો ફરકે બહુ ઉપર છે. તો મિત્રો આપણે પહેલું ધામ જે લીધું એ નાગધણીબા પાસે આવેલું રામદેવજી મહારાજનું લીલુડી ધારવાળા મંદિર છે. તો ખાસ જોવા બધા જરૂર દર્શન કરજો. અહીં અલગ અલગ જો આપણે જે જોઈ રહ્યા છો મંદિર છે જે રામદેવજી મહારાજના ઘોડા નીકળેલા એવી લોકવાયકા. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ લીલુડી ધાર નાગધણીબા પાસે આવેલું મંદિર. અને અહીંયા લીલુડી ધારવાળા રામદેવજી મહારાજનું મંદિર છે. તો રામદેવજી મહારાજનું અહીંયા એમ કહેવાય કે પરચાની ઘણી વાતો છે કે ઘોડા નીકળેલા અહીંયા જમીનમાંથી અને મંદિર બનાવેલું. આપ જે એવું પાછળ જોઈ રહ્યા છો એ રામદેવજી મહારાજનું મંદિર છે. ઉપર અંદર ફોટો પાડવાની મનાય છે, પણ આપણને એ કીધું કે બહાર તમે ફોટોગ્રાફી કરી શકો છો. તો મિત્રો નાગધણીબા આવો તો જરૂર ને જરૂર અહીં લીલુડી ધારવાળા રામદેવજી મહારાજનું મંદિર છે ત્યાં દર્શન કરવા આવજો. અને સાથે સાથે હવે આપણે આગળની જે પ્રવાસ કરવાનો છે એ હું તમને ધીમે ધીમે વ્લોગમાં બતાવતો જઈશ. આપ જોઈ રહ્યા છો પાછળ જે રામદેવજી મહારાજનો ધજા ચડે નેજાનો સ્તંભ છે. અહીં પાછળની સાઈડ આપણે ધજા. તો મિત્રો હવે આપણે મળીશું પાછા આગળની જે યાત્રા કરવાની છે ત્યાં. તો બન્યા રહેજો મારી સાથે વ્લોગમાં. જય રામાપીર. કરો તો જય માતાજી મિત્રો,
આપણે આવ્યા છીએ નાગલપરી ખોડિયારમાં, જે આપણે પહેલાં તે વિડીયો જોયો એમાં નાગલપરી ખોડિયારમાં છે, જ્યાં નાગધણીંબા પાસે આવેલું છે. અને નાગધણીંબા આવતા ગામમાં આવતા જ ત્યાં નાગલપરી ખોડિયાર આવે છે. ત્યાં બોર્ડ મારેલું છે, ત્યાંથી અંદર આવતા નાગલપરીમાં એટલે કે ખોડિયારમાંનું બહુ સરસ મજાનું મંદિર છે. તો તમામ ભાવિક ભક્તો જ્યારે પણ નાગધણીંબા આવો ત્યારે નાગલપરી ખોડિયારમાં દર્શન કરવા આવવા એવું જતીન ઉસ્તાદનું ભાવભર્યું નિમંત્રણ. અને જય માતાજી. હવે પાછા વળી આપણે આગળ જે પ્રવાસ કરશું ત્યારે ફરી પાછા આપણને હું તમને માહિતી આપતો રહીશ. તો મિત્રો જરૂર ને જરૂર દર્શન કરજો નાગલપરી ખોડિયારના. જય માતાજી, જય ખોડિયારમાં. આપ જે મિત્રો પાછળ જોઈ રહ્યા છો એ વર્ષો જૂનો લીમડો છે નાગલપરી ખોડિયારમાં. તો અહીં આવો તો મંદિરની એક્ઝેક્ટ બાજુમાં મંદિરના આ ગેટથી આપણે જ્યારે તમે બહાર આવશો એટલે આ બાજુ આવો એટલે એક લીમડો છે જે વર્ષો જૂનો છે. તો મિત્રો જુઓ એની થડ પણ કેટલા જાડા થઈ ગયા છે ઉપરના. તો આવો ત્યારે અહીંયા લીમડાના પણ જરૂર દર્શન કરજો. જય ખોડિયારમાં. તો મિત્રો જુઓ આપણી બચ્ચા પાર્ટીને ભૂખ લાગી ગઈ અને નાગલપરી ખોડિયારમાં આવ્યા હતા. બધા છોકરાઓને વેફર ખાવા મજા આવી ગઈ. આ પાછળ મંદિરના પાછળના ભાગમાં ઊભા છે અને બધા બાળકો અહીંયા અમારા જો આ અમારો નાનો બટીયો, આ ભાઈ અમારા અવધભાઈ, ઉમંગભાઈ, તેણે અમારા બચ્ચા પાર્ટી હવે પાર્ટી કરી પછી પાછા આગળ હવે દર્શન કરવા જઈશું. અમારા છોકરી જો ભૂખી થઈ ગઈ, હંતાઈ જાય જો. હા ઉમંગભાઈ પતી ગયું? પતી ગયું. તારે ઉમિંગ ઉર્વી બેન પતી ગયું? ના ના ખાવ ને હજી વેફર નથી ખાવી. જો એક આ નાની એવી ઢીંગલી અમારે હારે છે. પછી જો એ આ જો આ બધા બચ્ચા પાર્ટી અમારે જો બધા ભૂખ્યા જો ભૂખ્યા થઈ ગયા ઘડીકમાં. હા અમારા મોટભાઈ વેફરમાં મજા આવી? બહુ સરસ. તો વાંધો ને આમ જો ચા ને ચા લેતા આવજો સોનલબેન ઘરેથી તમે. જો આ છોકરાને 4-5 પડીકા હોય ને ત્યારે થાય અમારે વેફર એટલે વેફર. કેમ પૂછ્યું ભાઈ વેફર ને? તો ખાઈજો હો તમ તાર. હા આ થોડી હજી ભાઈ થોડી પણ ભૂખ્યા થઈ ગયા તમે તો. જો બધા જમાવટ છે હો ભાઈ. મોઢું લૂચ નાખ તમ તાર ઉમંગભાઈ.
બધા લાઈનમાં ગોઠવાઈ ગયા હો, જો આ સોનલ મજા આવી ને? એ છોકરા ખુશ્યું મજા આવી ને? ખુશ્યું હા હું જોતો કેમ મોટે બાંધ્યું? હા છોકરો માટે આવ્યો છે જો. તો મિત્રો આ છે ભંડારીયા દુખીશ્યામ બાપાની જગ્યા અને ખૂબ જ મજા આવી, છોકરાઓને મજા આવી. જો અમારા અવધભાઈને મજા આવી. પ્રસાદ લીધો? પ્રસાદ લીધો, ફરાળી, બટેટા, પૂરી, મઠ્ઠો. મજા આવી ને પૂછ્યું? તો મજા આવી. અમારા ભાઈને મજા આવી. બધા જો ઊભા છે અહીંયા શાંતિથી, બધા બાપાના નાના દર્શન કરી લેવી. ખૂબ મજા આવી. પ્રસાદ લીધો? શું હતું પ્રસાદમાં? પ્રસાદમાં તો મઠ્ઠો, પછી હતું સૂકી ભાજી, પછી રાજગરાની પૂરી હતી, છાશ. વાહ, જો છોકરાઓને બધાને મજા આવી. તો મિત્રો આવી જ રીતે જ્યારે ભંડારી આવો તો દુખીશ્યામ બાપાનો પાછળ જાગનાથ મહાદેવનું મંદિર છે. અહીંયા દુખીશ્યામ બાપાની જે મૂર્તિ પધરાવેલી છે પાછળ તમે જોઈ રહ્યા છો ત્યાં. તો ત્યાં પણ આવો ત્યારે જરૂર ને જરૂર દર્શન કરજો. સાથે મિત્રો આ જ રીતના વ્લોગમાં બના રહેજો. આગળ આપણે દર્શન કરવા જઈશું ત્યાંનો પણ વ્લોગ બનાવશું. હું અગાઉ તમને નથી કહેતો કે કઈ જગ્યાએ જવાનું છે, એનું કારણ છે કે કઈ જગ્યાએ અમારે લેવાની છે પહેલાં નથી કહેતા, પણ જે જગ્યાએ જઈશું ત્યાં અમે વિડીયો બનાવશું એટલે ચોક્કસ ને ચોક્કસ તમને જણાવી દઈશું કે કઈ જગ્યાએ છે. જો છોકરાઓને હરવાર વ્લોગમાં મજા આવે છે એટલે આવી ગયા. તો ચાલો હવે આપણે પાછા આગળ જવા નીકળીએ. તો મિત્રો આપણે દુખીશ્યામ બાપાના મંદિરે જે ભંડારીયા ગામે આવેલું છે તો ત્યાં અત્યારે આપણે દર્શન કરી અને હવે પાછા જઈ રહ્યા છીએ આગળની પ્રવાસે. તો ઉમંગભાઈ અમારે ભેટ પૂજા લખાઈ નાખી. ઉમંગભાઈ હા, પ્રસાદ લીધો એટલે ભેટ પૂજા લખાઈ નાખી અને હવે અમે જઈ રહ્યા છીએ આગળ. હજી અમારી ટીમ બધી પાછળ આવે છે. બધા પરિવાર સાથે ખૂબ મજા આવી અને ખૂબ ફરવા જેવું છે. તો મિત્રો જરૂર આવજો દુખીશ્યામ બાપાના મંદિરે. ભંડારીયા દુખીશ્યામ બાપાનો આશ્રમ છે. તો ચાલો હવે મળીએ અને શરૂ કરી દઈએ આગળ યાત્રા. હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ માળનાથ મહાદેવ અને માળનાથના દર્શન કરી. બહુ જો ટ્રાફિક છે, પાછળ ગાડીની એટલી લાઈન છે. તો મિત્રો તમને આગળથી બતાવું માળનાથ મહાદેવ. પાછળ આપણે જોયું છે હમણાં મહાદેવજીના દર્શન કર્યા અને આ તમે પાછળ જોયો આખા ડુંગરાળમાં, જો પાછળ એટલા ડુંગરાળ વિસ્તારમાં આવેલું છે. આપણા મંદિરના ઉપરના ભાગમાં છીએ એટલે આપણને દર્શન તમને થશે. અને આ પાછળ બહુ ઘણું માણસ છે, કારણ કે આસ્થાનું એક પ્રતીક કહેવાય અને બહુ ભોળાનાથ ભગવાનને માનતા શ્રદ્ધાળુઓ તમામ દર્શન કરવા આવે. નીચે ભીડ જુઓ તો તમને બહુ ભીડ છે, પણ તો દર્શન કરવાની ખૂબ જ મજા આવી. તો સાથે સાથે તમે મિત્રો જ્યારે પણ આવો ત્યારે દર્શન કરવા આવજો. અને આ તમે જોઈ રહ્યા છો પાછળ જો મજા આવે એવું છે તમને. તો જય મહાદેવ, જય મહાદેવ, જય શ્રી રામ, જય મહાદેવ. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ફુલઝરિયા હનુમાન, જે ઝાંઝરિયા હનુમાનની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે. અને છોકરાઓને હમણાં જે તમે જોયા હિંચકા ખાતા હતા, છોકરાઓ એવી ખૂબ મજા કરે છે. પછી અહીં હનુમાનજીનું મંદિર છે, જે આપણે અત્યારે મહાદેવનું મંદિર પાછળ છે. પછી આ બાજુ હનુમાનજીના દર્શન કરીએ. ચાલો તો હનુમાનજીના હવે દર્શન કરવા જઈએ. ખૂબ જ મજા આવે એવું છે. તો મિત્રો ખાસ જો આ બાજુ આવવાનું થાય ભાવનગર બાજુ
જરૂર ને જરૂર જોઈજો. છોકરાઓને હિંચકા ખાવાની મજા પડી ગઈ. જો અમારા ઉમંગ અવધભાઈ હિંચકા ખાય. હા ખુશ. મજા આવી ને ખુશીઓ? બહુ મજા આવી. ક્યાં ગયો તો? માળનાથના આ કઈ આ શું છે પણ? આ ફૂલઝરી હનુમાન આવ્યું છે તો દર્શન કરવા અને હિંચકા ખાય. તને મજા આવી ભાઈ? અવાજ મજા આવી. ઉર્વીબેન ક્યાં ગયા? ઉર્વીબેન નથી દેખાતા. વેટિંગમાં છો? જો અમારા ફેમિલીના ત્રણેય છોકરા હિંચકા ખાય. આવતભાઈ જતીન ઉસ્તાદનો છોકરો, અનિલભાઈનો છોકરો, આ અમારા નાના ભાઈ ભરતભાઈનો છોકરો. જો ફંગોળ હો, મોરે મોરો હો સમજો. હા જામી ગયો ને ખુશીઓ? છોટા પાડી દીધા એમ કે છોકરાઓ. મિત્રો જય હનુમાનજી મહારાજ, જય રામદેવજી મહારાજ. તો મિત્રો હવે આપણો વ્લોગ પૂરો કર્યો છે, પણ જાતા જાતા આપણને છેલ્લે કહી દઉં છોકરાઓને રમવાની મજા આવી છે. સાથે હું, મારા ધર્મપત્ની, બાળકો, પછી મારા મોટા ભાઈ, એના ઘરેથી ભાભીજી, પછી એમનો 2 છોડી છોકરા છે તે, સાથે અમારા મિત્ર અજયભાઈ, પછી અમારા બેન સોનલબેન તથા નાના ભાઈના નાનો ભાઈ તથા એમના ઘરના તથા એમના ખુશ જે આપણે વેફર ખાય છોકરો, એ બહુ તોફાની નોટી છોકરો છે. તો એ બધા ખૂબ ખૂબ આનંદ કર્યો અને ખૂબ બધાને મજા આવી. શરૂઆતમાં ભાવનગરથી નીકળી આપણે તરત પહોંચ્યા લીલુડી ધારવાળા.
રામદેવજી મહારાજનું મંદિર છે, બહુ સરસ દર્શન કરવાની મજા આવી અને ત્યાં પણ ખૂબ અમને આનંદ થયો. ત્યાંથી નાગેશ્વરી ખોડિયાર મંદિર જે નાગધણીમાં આવેલું છે, ખોડિયારમાંનું મંદિર, ત્યાં દર્શન કર્યા. ત્યાંથી પછી આપણે નીકળી અને તરત દુખીશ્યામ બાપા જે ભંડારીયામાં આશ્રમ છે અને બહુ સરસ મજાનું ત્યાં પ્રસાદ પણ લીધો, ફરાળ કર્યું અને ત્યાં પણ ખૂબ મજા આવી. ત્યાંથી આપણે નીકળ્યા અને ત્યાં પહોંચ્યા પછી ત્રંબક, પણ ત્રંબકમાં જે ધોધ તમને દેખાડવાનો હતો પણ ત્યાં હાલમાં ભડિયાનું કામ ચાલુ હતું એટલે ત્યાં આપણને દર્શન ન થયા અને ત્યાંનો લાભ ન મળ્યો. પણ ત્યાંથી નીકળી ગયા આપણે પછી માળનાથ ઘણા મહાદેવજીના દર્શન કર્યા, ઘણું બધું ડુંગરના અને બધું મસ્ત તમને ત્યાં મજા આવે એવું છે એટલે ત્યાં પણ એકવાર જરૂર જજો. ત્યાંથી દર્શન કરી અને પછી અમે નીકળી ગયા. તો હવે આવી ગયા છીએ ફૂલઝરિયા હનુમાનજી મહારાજનું મંદિર અને ફૂલઝરિયા હનુમાનજી મહારાજના મંદિરની પાછળની સાઈડથી જે લોકેશન આપ જોઈ રહ્યા છો મસ્ત ફોટોગ્રાફી માટે છે. હા, તો એ ફોટોગ્રાફી કરવા માટે પણ અહીં આવજો. સરસ મંદિર છે અને ખૂબ જ મજા આવશે, બાળકોને રમવા માટે સારું મેદાન છે. તો મિત્રો, ભાવનગરથી ઝાંઝરિયા હનુમાન મંદિરની એક્ઝેક્ટ ઓપોઝિટ બાજુમાં રોડ પડે ત્યાં આવો એટલે ફૂલઝરિયા હનુમાનનું બોર્ડ મારેલું છે, ફૂલઝરિયા મહાદેવ લખેલું છે. ત્યાંથી અંદર આવો એટલે અંદર મંદિર મસ્ત હશે, ત્યાં પણ દર્શન કરજો, છોકરાને રમવાની મજા આવશે. તો મિત્રો, આજનો વ્લોગ પૂરો કરશું, મળશું પાછા ફરી નવા વ્લોગમાં. ત્યાં સુધી અમારી સાથે બન્યા રહેજો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એ સાથે આજનો વિડીયો પૂરો કરી કંઈ પણ ભૂલચૂક રહ્યું હોય, કારણ કે ફર્સ્ટ વ્લોગ છે અને હજી તો શરૂઆત છે, પણ ખરેખર તમને મજા આવશે. આગળ જેમ વિડીયો બનાવતા રહીશું અને જોતા રહેજો. એ સાથે જય સિયારામ, જય રામાપીર, જય હનુમાનજી મહારાજ.